જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ માણસ વાલો ક્યારે લાગે. માણસ ગમે ત્યારે જાય, ગમે ત્યાં હોય, પરંતુ મિત્રો માણસ વાલો ક્યારે લાગે એમ. તો મિત્રો, આજે તમને એની વાત કરું. સરસ, કોઈ પણ સમાજમાંથી આવતો હોય, કોઈ પણ સ્થળે રહેતો હોય, પરંતુ માણસ ત્યારે જ એને માણસને વાલો લાગે છે કે માણસ જે પોતાની જે જવાબદારી જે છે એમ ઉપાડે છે ને, એમ અન્ય સમાજને પોતાની જવાબદારી સમજીને, પોતાનામાં કાબિલિયત હોય, પોતાનામાં આવડત હોય, અને એ બધી આવડત નિસ્વાર્થ ભાવે જ્યારે બીજાને જરૂરિયાત હોય ત્યારે એની તન અને બુદ્ધિથી અને કર્મથી એ માણસ અન્ય સમાજની અંદર પોતીકું જાણીને ઉપાડી લેતા હોય ને, ત્યારે માણસ વાલો લાગે છે. મિત્રો, માણસ પરિપૂર્ણ ત્યારે જ છે કે એમાં મનત્વ પ્રગટે છે, એમાં માનત્વ દેખાય છે. માણસ પોતે પોતાનું જેમ વિચારે છે એમ અન્યનું વિચારે છે. કોઈ પણ સંબંધ વિના, કોઈ પણ લાલચ વિના જ્યારે માણસ નિસ્વાર્થ ભાવે કોઈ પણ તકલીફમાં ઉભેલો માણસને પાસે ખંભે હાથ મૂકીને કહે કે ભાઈ, ભગવાનના બનાવેલા તો આપણે એક જ છીએ ને, ચાલ શું તકલીફ છે. લેવા દેવાની વાત નથી કરતો, ખાલી ખંભે હાથ મેલી અને માણસને હૂંફ આપે ને, એટલું પણ બસ કાફી છે. ભગવાને આપ્યું હોય તો એ માણસ આપતો જ હોય, પણ વાલા થવાના પ્રકાર ઘણા છે. તમે બુદ્ધિથી વાલા થઈ શકો, તમે વિત્તથી વાલા થઈ શકો, તમે વ્યવહારથી વાલા થઈ શકો, એન કેન પ્રકારે તમે મિત્રો, ભગવાને તમને કંઈ પણ આવડત આપી હોય ને, તો એ આવડતના કર્મ શક્તિથી પણ તમે માણસને વાલા થઈ શકો. મિત્રો, ભગવાને જયારે સંસારમાં આપણને મોકલ્યા ને, ત્યારે જાતિ બાતિના કોઈ લેબલ મારી નથી મોકલ્યા. એમ ભગવાને એક અપેક્ષાથી જ મોકલ્યા છે કે તું માણસ થઈને જીવજે, અને માણસ થઈ અને પછી તારું જીવન વિતાવી અને માણસ બની અને પરિપૂર્ણ માણસ બનીને મારી પાસે આવજે. પરંતુ આપણે માણસ તો ન બન્યા, પણ આપણે માણસ જેવા બનતા એને બનવા પણ ન દીધા. આવા આપણા જીવન અમુક છે. પરંતુ માણસને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય ને, ઈશ્વર સમજાઈ જાય ને, ભગવાન સમજાઈ જાય ને, તો મિત્રો મારું કેવું છે કે માણસ માણસ બની જાય. કોઈ પણ માણસ છે ને, એકદમ મનત્વથી કામ કરતો હોય ને, એ ભગવાન ઈશ્વરનું સ્વરૂપ સમજો એમ. નહીતર મિત્રો, આ કલિકાળની અંદર સ્વાર્થ સિવાય કોણ બીજી વાત કરે છે? માણસ માણસનું કોને પેટમાં દુખે છે? માણસ માણસની ચિંતા કરવાનો કોણ છે? પરિવાર કુટુંબમાં જન્મી છે આપણે, તો પરિવારનું પણ આપણે ભલું નથી ઈચ્છી શકતા, જે આપણાથી વિશેષ. તો મિત્રો, આ જમાનાની અંદર, આ સમયની અંદર વાલો લાગે ને માણસ, એ સમજવું કે ભગવાનનો અંશ હોય.
વાલો લાગે ને એમાં પ્રભુ નજીક હોય. વાલો લાગે ને એનો આત્મા સ્વયં પ્રભુ હોય. કારણ કે ભગવાને જે સંદેશો મોકલ્યો એ માણસ આજે અન્ય સંદેશામાં અટવાઈ ગયો. માણસ બનવાનું કીધું, સીધો બનાવ્યો ને આડો હાયલો. તમે વિચાર તો કરો. તો મિત્રો, જીવનની અંદર મારા વાલો ત્યારે જ લાગે છે કે કોઈ પણ સમાજને પોતીકો કરી ને કોઈ પણનું દુઃખ હોય ને એ પોતીકું સમજે છે. ડગલે ડગલા મિલાવી અને કોઈને જરૂર હોય અને ન કહેતા એ કામ પતાવી દે છે, એની પાસે ઉભો રહે છે. એટલે માણસ વાલો લાગે છે. વાલાનું એક વાત કરીએ ને મિત્રો, તો વાલું એમનેમ નથી થવાતું. વાલા માટે વાલપ વહાવવી પડે. વાલપ માટે દિલની અંદર જગા આપવી પડે. વાલવ બનવા માટે મિત્રો પોતિકાને ખુદ વેચાવવું પડે, ત્યારે વાલું બનાય. રાજા હરિશ્ચંદ્ર કે એવા મહાપુરુષોને આપણે લઈએ, એની ખુમારી, એની અસ્મિતા, એની જે વચનતા, એના વિવેક આપણા જીવનમાં ઉતારવાનું આપણે કરીએ ને, કારણ કે આપણને વાલું લાગે છે. કારણ વાલું થવા માટે એને વેચાવવું પડ્યું છે. વાલું થવું માટે સુધરવાને તેલ કળામાં પડવું પડ્યું છે. વાલું થવા માટે નરસિંહને દર દર ભટકવું પડ્યું છે. વાલું થવા માટે આપણે જોઈને તો સીબી રાજાને અંગ કાપીને આપવા પડ્યા છે. ત્યારે આજે આપણે એને વાલા કરીએ છીએ. કોકના માટે કંઈ પણ કરી છૂટવાની નિસ્વાર્થ ભાવે જ્યારે તમારામાં જે એક લાગણી હોય ને, એની લાગણી જ્યારે સમાજની અંદર વહેતી મૂકો ને, એ લાગણી પ્રમાણે વર્તો ને, જીવનમાં ઉતારો ને, એટલે તમે વાલા બની જાઓ. જીવનની અંદર પૈસો, પદ, પ્રતિષ્ઠા બધું તમને મળશે, પણ વાલપ તો કદાચ ને કુટુંબમાં ન મળે. વાલપ થવા માટે તો વહેવું પડે. વાલપ થવા માટે તો મેં તમને કીધું ને, ઘણું ઘણું નિછાવર કરવું પડે. એટલે મિત્રો, જીવનની અંદર આપણે કોઈ પણ સમાજમાંથી આવતા હોય અને અન્ય સમાજ તમને પોતિકા સમજે ને, ત્યારે તમે એમ વિચારજો કે હું હવે ખરેખર ખરા અર્થની અંદર માનવ બની રહ્યો છું. ખરા અર્થની અંદર ભગવાને મોકલેલો હું માનવ આજે આ સમાજની અંદર પ્રકાશિત થઈ રહ્યો છું. પૈસા, પદ, પાવર, આ એક દિવસ મિત્રો બધું છોડીને જાશો અને બધું ભૂસાઈ પણ જશે. પણ જે પેઢીની અંદર, જે સમાજની અંદર વાલો માણસ જન્મ્યો હશે ને, એને વર્ષો સુધી યાદ રાખશે. એટલે મિત્રો, આજે માણસ વાલો ત્યારે જ લાગે કે એને કોઈ માટે કંઈ કરી છૂટવાની તમન્ના હોય, કોઈના માટે ઘસાયો હોય. વાલું થવું હોય તો સુખડ બનવું પડે, કારણ કે ઘસાઈને તોય પણ સુગંધ આવે.
એટલે જીવનની અંદર આપણા મહાપુરુષોના જીવન આપણા જીવનમાં વાગોડીએ, એને સાકાર કરીએ, એને આચરણમાં લઈએ તો જ આપણે માનવ ભગવાને બનાવેલા બની શકીએ અને બધાને વાલા થઈ શકીએ. તો મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.